आशा की किरण। ભગવાન આ ધરતી પર પધારે ત્યારે ભક્તોને સુખ બહુ પ્રકારનું આપે. અને યાદ રાખજો, ભગવાન સ્વામિનારાયણે કાર્યાણીના 5મા વચનામૃતમાં એક અદ્ભુત વાત બતાવી કે અમે આ ધરતી પર જે આવીએ છીએ એ માત્ર અધર્મ ઉત્થાપન કરીને અસુરનો સંહાર કરવા નથી આવતા. અને અસુરનો સંહાર કરવા માટે મારે ધક્કો થાય તો તમારું ભગવાન પણ ઓછું થઈ જાય. અમે તો અબજો આત્માનું ત્યાં બેઠા બેઠા બટન ઓફ કરીને ઉલ્લી જાય. એના માટે સ્પેશિયલ અમારે અહીંયા કાંઈ બટન ઓફ કરવા આવવું ન પડે. તમે જુઓ ને, અબજોની વસ્તીમાં કોઈનું બટન ઓફ કરવાનું બાકી રહી ગયું બાય મિસ્ટેક? તમને પૂછું, જય સ્વામિનારાયણ, રહી ગયું કોઈનું? આમાં બેઠેલામાંથી મને એમ છે 100 વર્ષ પહેલા કોઈ નહીં હતા, 100 વર્ષ પછી કોઈ નહીં, બધાના બટન ઓફ થઈ ગયા છે. તમે કલ્પના કરો, નતર ગમે તેવો કાઠ માણસ એ કપાસમાં વીણી લે કપાસ, ગમે એવો કાટ હોય, પણ તેમ છતાં તમે ખેતરમાં આટો મારો તો કમસે કમ વાટો થાય એટલો કપાસ તો મળે કે ન મળે? ગમે તો લુખેશ ખેડૂત હોય, લુખેશ ખબર પડે. અને 7 ફેરી મગફળીને વીણી લે, પણ તેમ છતાં પછી તમે આટો મારો આખા ખેતરમાં તમને આડો ખોબો મગફળી મળે ખરી, મળે કે ન મળે? પણ કોણ જાણે આ ખેડૂત કઈ ટાઈપનું ખેડૂત છે. બિયારણ નામ નો રહેવા દીધું, હવે પેલા રહેવા દીધું કે સરદારમાં નહીં, આખા ભારતમાં નહીં, વર્લ્ડમાં ક્યાંય ન રહેવા દીધું. કેવી અદ્ભુત જેની કલા. હવે આવી જેની પાસે કલા, એને કાંઈ હિરણાક્ષ ને હિરણ્યકશિપુ રાવણ ને કુંભકર્ણને મારવાટું ધક્કો ખાવો પડે? વાતમાં હું મારું છું. પણ ક્યારેક પ્રહલાદને રાજી કરવા માટે, ક્યારેક વિભીષણ જેવા ભક્તને પ્રસન્ન કરવા માટે, ક્યારેક દ્રષ્ટાંત મહારાજા અને એમાં કૌશલ્યા જેવાના દિલને જીતવાને માટે, કંસને મારવાને ધક્કો ન થાય પણ માં યશોદાના પ્રેમને પૂર્ણ કરવાને માટે, કાલિદાસ મારવા માટે પ્રભુને ધક્કો ન થાય પણ માં ભક્તિના પ્રેમને ઝીલવાને માટે ભગવાન આ ધરતી ઉપર પધારે. મુખ્ય હેતુ ભક્તનો ભાવ પૂર્ણ કરવો છે, એ મુખ્ય હેતુ છે. असुरનો સંહાર, ધર્મનું સ્થાપન એ ગૌણ હેતુ છે. वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.